વરસાદ માટે સૂત્રાપાડામાં આસ્થાનો મહાસંગમ જોવા મળી રહ્યો છે। વરુણ દેવને પ્રસન્ન કરવા પ્રાચીન તીર્થમાં ધાર્મિક અનુષ્ઠાન, મુખ્ય બજારો સ્વૈચ્છિક બંધ રાખી લોકોએ પ્રાર્થના કરી છે। સત્યનારાયણ ભગવાનની કથામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। સારા વરસાદ, સમૃદ્ધ પાક અને ખેડૂતોના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી છે। સ્વૈચ્છિક બજાર બંધ રાખવામાં આવ્યું છે। ગીર સોમનાથમાં શ્રદ્ધા, ભક્તિ અને વરસાદની કામના સાથે અનોખું આયોજન અહીં કરવામાં આવ્યું છે અને આ પ્રાર્થના થકી સારો વરસાદ આવે, સમૃદ્ધ પાક મળે અને ખેડૂતોનું કલ્યાણ થાય તેવું શ્રદ્ધા, ભક્તિ અને વરસાદની કામના સાથે અનોખું આયોજન જોવા મળી રહ્યું છે। વેપારી મિત્ર મંડળ દ્વારા પ્રાચીન તીર્થ મુકામે વરુણ દેવને રીઝવવા માટે એક કથાનું આયોજન કરેલું છે। દર વર્ષની માફક આજે 13મા વર્ષની અંદર કથા કરી રહ્યા છે અને સર્વ મિત્ર મંડળ દ્વારા ધામપૂર્વક આ કથાનું આયોજન અમે કરેલું છે। ખાસ તો વરુણ દેવને રીઝવવા માટે આયોજન કરેલું છે અને વરસાદ ખેંચાતા દર વર્ષની માફક અમે આ કથાનું આયોજન